ગુજરાતમાં મોટું સૌથી ટ્રાઇબલ જૂથ હોય તો ભીલ જૂથ છે. તો એ ભીલની પોતાની બોલી છે ભીલોડી. તો એ લોકો એનું રામાયણ છે, એમનું મહાભારત છે પોતાની પાસે. એટલા માટે એમનું એક અલગ જ આખું કલ્ચર ડેવલપ થયું. મુસોલિની ઇટાલીનો બહુ મોટું નામ છે. એને રાત્રે ઊંઘ નથી આવતી, અનિદ્રાનો રોગ એ ભાઈને. તો આપણા ગુજરાતના બહુ મોટા સંગીતકાર જે હતા ઓમકારનાથ ઠાકોર, એમને ગીત સંભળાવીને એમનો રોગ દૂર કરેલો. ગુજરાતમાં તો મુઘલો બહુ લેટ આવ્યા. અરાઉન્ડ ઇન્ડિયાની અંદર તમે જો 1526નો સમયગાળો, જ્યારે ગુજરાતમાં 1573, 50 વર્ષ પછી મુઘલો આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લો જે છે એ આખો ઝાલાવાડ કહેવાતો. ઝાલાર એટલે કે દ્વારકા અને જામનગરનો જે એરિયા છે અત્યારે. ઓહિલવાડ એટલે ત્યારે ભાવનગર, જે અત્યારે ભાવનગર જિલ્લો. સોરઠ જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ એ જુનાગઢનો એરિયા છે. જુનાગઢ. કાઠિયાવાડ એટલે અમરેલી જિલ્લો છે. ત્યાં કાઠીઓની વસ્તી વધારે એટલે એને કાઠિયાવાડ કહેતા. અને જે રાજકોટનો એરિયા છે ને મધ્ય સોરઠ કહેતા. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગુજરાત નહોતું, ત્યારે સૌરાષ્ટ્ર હતું. અને સૌરાષ્ટ્ર એક રાજ્ય હતું. ત્યારે વિધાનસભા હતી આપણી રાજકોટની અંદર. રાજકોટ પાટનગર હતું. દેશ આઝાદ થયો ને ત્યારે શું હતું કે એને 4 કેટેગરીમાં વિભાજિત રાખેલો. અ, બ, ક, ડ. અ કેટેગરીની અંદર જે બ્રિટિશ પ્રોવિઝન્સ હતા એ બધા હતા. બી ની અંદર વિધાનસભા ધરાવતા જે રજવાડાઓ કે રાજ્યો હતા એને મૂકી દીધું. ક ની અંદર આપણો એક જ પ્રાંત આવતો, કચ્છ, કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એને ગણતા ત્યારે. અને ડી કેટેગરી એટલે ડ કેટેગરી હતી, એમાં અંદામાન નિકોબાર આવતું. ત્યારે 562 દેશી રજવાડા આખા ભારતમાં, એમાં ગુજરાતમાં 366. તમે માનો કે કદાચ સરદાર પટેલે આ કામ ન કર્યું હતું તો આજે ગુજરાત 366 દેશમાં વિભાજિત હોત. સાચી વાત. અહીંથી મારે રાજકોટ જવું છે, વિઝા લેવા પડે. હવે તમને ક્યારે એવું વિચારવામાં આવે સાહેબ સોની જ્ઞાતિ, સોની તો સાહેબ ક્યાં લડવા ગયા હોય યુદ્ધમાં? તો સોનીના પાડ્યા છે આપણે અહીંયા સાહેબ. ત્રિપુરા સાઈડ તો અહીંયા ઉનાકોટી કરીને એક જગ્યા છે. એનો મતલબ થાય 99,99,999. 1 કરોડમાં એક ઓછું. એટલા બધા શિલ્પ છે અહીંયા, મૂર્તિઓ છે. અને મૂર્તિઓ કોણે બનાવી, ક્યારની છે, શું છે, આનો કોઈ જ ઇતિહાસ નથી આપણી પાસે. ઇવન આપણા જે જૂના પુરાવા છે આદિમાનવ કાળના, જ્યારે આપણે કોઈ હસુય નહીં, આદિમાનવ હતા, તો એના રહેઠાણના પુરાવા એમપીમાંથી મળ્યા છે આપણને. અને એ આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આજે જે મોઈદમ્સ છે ને સાહેબ, તો એ આપણા ભારતના પિરામિડ છે. આસામની અંદર છે. એ ચરાઈદેવ મોઈદમ્સ કહેવાય. આનો મતલબ જો ગુજરાતીમાં કઈ તેમ થાય કે પહાડીઓ ઉપર ચમકતું શહેર. આજે જે આપણું કલ્ચર છે ને, ખાસ કરીને યંગ જનરેશન, જે યંગ જનરેશન બહુ ભૂલી ગયું છે બધું. કે અમુકને તો ખબર નથી કયો તહેવાર કયા તિથિના દિવસે આવે છે. મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સર, શરૂઆત આપણે તમારી ગ્રીલથી કરીએ, જે બહુ અનોખી મને લાગી હતી બરાબર, જ્યારે હું કન્ટેન્ટ શોધી રહ્યો હતો ક્વેશ્ચન્સ માટે. તો મેં જોઈ કે જેમાં તમે આદિવાસી દિવસો અને મહિનાઓ વિશે તમે એમની ચર્ચા કરી છે, દિવસોના નામ. તો એ બહુ યુનિક વસ્તુ છે. એમ આપણે ક્યારે, મેં તો જીવનમાં નથી સાંભળ્યું કે આદિવાસીઓનું બી અલગ કલ્ચર, લિટરેચર છે એમનું આખું. તો સર એનો શું ઇતિહાસ રહ્યો છે? જો આપણે વાત કરીને સાહેબ, તો કે ગુજરાતની અંદર આદિવાસી એક એવી કોમ છે ને કે આજે પોતાના કલ્ચરને પ્રિઝર્વ કરી રાખ્યું છે એમને. હવે પહેલાંના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે આ સોશિયલ મીડિયા, મોબાઈલ્સ કે આવું બધું હતું નહીં. એટલે એ લોકોને ખબર ન પડે કે આજે વાર કયો છે. તો એ લોકો શું કરતા કે અરાઉન્ડ આ 17-18મી સદી ગાયકવાડી શાસન ત્યારે ગુજરાતમાં, તો ત્યારે શું, અત્યારે આપણે ડી-માર્ટ છે, રિલાયન્સ માર્ટ, આ બધા મેગા મોલ્સ છે. ત્યારે એના માટે ખરીદી કરવા બજારો ભરતા, હાટ બજારો. હવે હાટ બજારોના ફિક્સ દિવસો હતા કે આ દિવસે જ ભરાય. આપણે કેમ કહીએ રવિવારે ભરાય, બુધવારે ભરાય, એના ફિક્સ ડેઝ હતા. તો એ જે ગામમાં ભરાય ને એ ગામ ઉપરથી એ વારનું નામ પાડી દેતા. ધારો કે ઇનકેસ આજે ફર્સ્ટ ડે છે, આજે બંધારપાડીઓ ગામ છે અને અહીંયા હાટ બજાર ભરાયું છે, તો એ લોકો એ પહેલા દિવસને બંધારપાડીઓ જ કહેતા એ હાટ બજારના નામ ઉપરથી, કે જેથી એમને ઇઝી રહે યાદ રાખવું અને એમને ખબર પડે કે આજે આ ગામમાં બજાર છે, તો આજે આપણે ખરીદી કરવા માટે ત્યાં જવાનું છે. તો સેમ જ્યારે વારના નામ એમને આવી રીતે ડિસાઈડ કરીએ, પણ જ્યારે મહિનાઓના નામ આવે ને તો આપણા કરતાં એમનું તહેવારનું કલ્ચર અલગ છે. આપણે જેમ કે દિવાળી, હોળી, રક્ષાબંધન આવા તહેવારો, પણ એ લોકોના તહેવારો કેવા હોય કે આદિવાસી દેવી દેવતાઓને સમર્પ હોય તો પિતરા ઉજવે, પોળા ઉજવે, આવા બધા તહેવારો હોય.
તો જે મહિનામાં જે તહેવાર આવતો હોય, જેમ કે આપણે આસો મહિનાની અંદર નવરાત્રિ આવે, દિવાળી આવે, તો એ તહેવારોના નામ ઉપરથી એમને મહિનાઓના નામ કરી દીધા કે જેથી એમને યાદ આવે કે હા આ મહિનો છે તો આ તહેવાર છે, એના ઉપરથી એમને ઇઝીલી યાદ રાખી શકે. ને આવું તો એ ઘણું બધું કરતા. જેમ કે આપણે અત્યારે શું કરીએ, એક હું તમને સરસ ઉદાહરણ આપું કે આપણે પ્રી વેડિંગ આવે અત્યારે, કે આપણે આપણા કોઈ સગાવાલાના મેરેજ છે, મતલબ કોઈ કઝિન્સના મેરેજ હોય, તો આપણે એનું પ્રી ફોટોશૂટ કરાવીએ અને ફોટા મૂકીને લખી 10 days to go અને અલગ અલગ સોંગ ચડાવીએ. તો એ લોકો એ વસ્તુને યાદ રાખવા માટે શું કરે, માનો કે 10 દિવસની વાર છે, ખાસ કરીને વસાવા જ્ઞાતિના લોકો, એ લોકો એક દોરી લે લાંબી, એમાં ગાંઠ વાળીને રાખે અલગ અલગ. પછી જેમ ડેઝ જતો જાય એક ગાંઠ છોડતા જાય, એટલે ઇઝીલી એમને યાદ રહે કે અચ્છા કે 10 દિવસ પછી જાન લઈને જવાનું છે આપણે. તો એક એમની પોતાની પરંપરાઓ હતી, પોતાના રીતો હતી, પોતાના રિવાજો હતા. એના આધારે એમને પોતાનું એક અલગ કલ્ચર આખું ડેવલપ કર્યું. સેમ ભાષાઓની અંદર પણ તમે જોઈ લ્યો, એમની પોતાની લેંગ્વેજ છે. જેમ આપણી ગુજરાતી છે, તો ગુજરાતમાં મોટું સૌથી ટ્રાઇબલ જૂથ હોય તો ભીલ જૂથ છે. તો એ ભીલની પોતાની બોલી છે ભિલોડી. તો એ લોકો એનું રામાયણ છે, એમનું મહાભારત છે પોતાની પાસે. એટલા માટે એમનું એક અલગ જ આખું કલ્ચર ડેવલપ થયું. અને આજે તમે એરિયામાં જાઓ ને તો એમનું કલ્ચર પ્રત્યે એ લોકો બહુ સેન્સિટિવ છે. એમના તહેવારો હોય, એમના રીત રિવાજો આજે એ લોકો જાળવી રહ્યા છે. આપણી જેમ નહીં કે ભૂલાતા જાય છે આપણા તહેવારો, પરંપરાઓ બદલાતી જાય. સર આ કલ્ચરને આપણે થોડું ટ્રેસ બેક કરીએ તો લગભગ કેટલા વર્ષ જૂનું હોઈ શકે? સાહેબ તમે રામાયણ વાંચેલી, મહાભારત વાંચેલો, તો રામાયણની અંદર જ્યારે ભગવાન શ્રી રામ સરયુ નદી પાર કરે છે, તો એમને નદી પાર કરાવનાર કેવટ ભીલ છે, રાઈટ. એ સિવાય તમે સબરી માતા, જેને ભગવાન રામને એઠા બોર આપેલા, તો એ પણ અને ભગવાને પોતે એઠા બોર ખાધેલા, કેમ કે પવિત્ર પ્રેમ હતો. તો એ જે છે એ સબરી માતા ભીલ સમુદાયમાંથી આવે છે. તો કહેવાનો મતલબ કે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. હું એમ કહી શકું કે આદિમાનવ જે છે એ અને નિષાદ પ્રજા જે આપણા સૌથી પહેલાં છે, તો એ લોકો એ આદિવાસી લોકો છે. એટલે એમને જંગલોના વારસદાર કહીએ છીએ, પ્રકૃતિના વારસદાર. એટલે જોજો તમે ક્યાંક આદિવાસી એરિયામાં જાઓ ને તો એ લોકો બોલે જય જોહાર, મતલબ આ પ્રકૃતિ પૂજક લોકો છે. એટલે સૌથી જૂના લોકો માની શકો અત્યારે તમે એ લોકોને. તમારા સ્ટુડન્ટને સર કેટલી મજા આવતી હશે જ્યારે તમે આ ટોપિક ઉપર આટલી બધી લાંબી વાતો કરતા? સર એક વાત તો એ છે કે હું ખાસા ટાઈમથી આપણા ગુજરાતની સૌથી ખ્યાતનામ સંસ્થા કહી શકો વેબ સંકુલ, એની અંદર એક કામ કરું છું. અને એઝ અ કલ્ચરના ફેકલ્ટી તરીકે આજે ઘણું બધું નામ કમાયું છે. અને એ બિકોઝ ઓફ સંસ્થા વેબ સંકુલ અને એમને જે પ્લેટફોર્મ આપ્યું મને એના ઉપરથી. હવે છોકરાઓને હું ભણાવતો હોય ત્યારે તે એક જ વસ્તુ કે એને હું ઇઝીલી કઈ રીતે સમજાવી શકું. અને એમાંય આદિવાસી વારસો મારો ફેવરિટ ટોપિક છે સાહેબ. એટલે હું એટલો ડીપલી ભણાવું, એમની વસ્તી, એમના રીત રિવાજો. આપણાથી સાહેબ તદ્દન અલગ જ કલ્ચર છે. મેરેજના એમના રિવાજો અલગ છે, બધું જ અલગ છે. હવે આપણે દહેજ જનરલી શું હોય કે છોકરીવાળા દહેજ આપે છે, એમને છોકરાવાળા આપે. આપણે સર હવે મને લાગે છે આ મુમેન્ટ ઉપર વાત કરવી જોઈએ કે તમને આ જે તમારો એક યુનિક આઈડિયા છે, તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સને યુઝ કરીને ફેક્ટ્સ સમજાવો છો અને કન્ફ્યુઝન દૂર કરો છો છોકરાઓની, એના ઉપર થોડી વાત કરી કે એનો વિચાર તમને પહેલી વાર કેવી રીતે? સર હું ઘણી વખત આવી રીતે ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલિંગ આપણે કરતા હોય, રીલ્સ જોતા હોય, તો સૌથી પહેલાં તો અમુક મારી સાથેના કલીગ્સ હતા, એ લોકો ઇન્ફ્લુએન્સર મારી પહેલાં બની ગયા હતા. તો એમાંથી એક તો મેં તો પ્રેરણા લીધી કે હું કંઈક કરી શકું છું. ત્યારે મને યાદ છે ઘણા બધા લોકો કહેતા કે 10,000 કરવા તો અઘરું કામ છે. પણ સર મેં મારી પહેલી જ 2 રીલ હતી અને 2 દિવસમાં 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા, ફોલોઅર્સ થઈ ગયા. અને એ 2 મોર દેન 9 લાખ અને કોઈ 8 લાખ રીચ સુધી પહોંચી ગઈ. તો ત્યારથી મને થોડી હિંમત મળી ગઈ કે ના આ કરાય. અને પછી એક શિવમ પંડિત કરીને છે ઓનલાઈન, એ ઇન્ફ્લુએન્સર છે, એજ્યુકેટર જ છે. એમાંથી મેં થોડો ફની આઈડિયા લીધો કે આગળ કોઈ સોંગ મૂકીએ, કોઈ ગર્લ્સ ડાન્સ કરતી હોય મૂવમેન્ટ, કેમ કે યંગ જનરેશનને આવું જોવું ગમે ઘણીવાર. હા, તો એના ઓલા ઉપરથી પણ એક ક્લિક મારશે. તો એનાથી થોડો પછી મને ખબર પડી કે હા પબ્લિકને શું જોઈએ છે. તો યુનિક આઈડિયા હું ફાઇન્ડ કરતો રહેતો હોય પછી મારી રીતે. રાઈટ. તો સર કોઈ દિવસ તમને એવી કમેન્ટ ના આવી કે ભાઈ અમે તો કંઈક બીજું વિચારીને રીલ ખોલી હતી? ઘણીવાર એવું થાય કે ઘણા તો સ્ટુડન્ટ એવી કોમેન્ટ કરે કે સાહેબ પેલો આગળનો ભાગ અધૂરો છે, પાછળ મૂકી દ્યો ને. અથવા તો એમ કે ઘણીવાર સાહેબ આઈડી મેન્શન કરી દ્યો તો વધારે મજા આવે. અને ઘણી નેગેટિવ કોમેન્ટ આવે સર. અમુક તો કે એઝ અ ટીચર તરીકે તમને આ શોભતું નથી ને આ. પણ હું એવું માનું છું કે એજ્યુકેશન જે છે, શિક્ષણ આપવાના અલગ અલગ તરીકાઓ છે. મારો મેઇન મોટિવ એ છે કે સામેવાળા વ્યક્તિને યાદ કઈ રીતે રહે છે. અને પછી સામેવાળાની નજર છે. બધા એમ કહેતા હોય સાહેબ આ અશ્લીલતા કહેવાય ને આમ કહેવાય. પણ હવે પહેલાંના જમાનામાં તમે જુઓ કે બાદશાહે આખું કામસૂત્ર લખ્યું ને આજે મંદિરોમાં શિલ્પોય છે. તમે જાઓ
મોઢેરા સન ટેમ્પલ જાઓ, ખજુરાહો જાઓ, તો ઢગલા પણ શિલ્પો છે, પણ એમાં કોઈ વલ્ગારિટી નથી, પણ જસ્ટ એક ફન સાથે જ્ઞાન મેળવવાનો એક તરીકો છે. આજે જે આપણું કલ્ચર છે ને, ખાસ કરીને યંગ જનરેશન, જે યંગ જનરેશન બહુ ભૂલી ગયું છે બધું તહેવારોની. અમુકને તો ખબર નથી કયો તહેવાર કયા તિથિના દિવસે આવે છે. આજે તમે રૂટીન ગમે એને પૂછજો નોર્મલી બહાર નીકળીને કે દેવ ઉઠી 11 ક્યારે. મને નથી ખબર. હા, ભલે તો હું એ જ કહું છું કે આપણા કલ્ચર વિશે હજુ યંગ જનરેશનને ખબર જ નથી. ઇવન ઘણા બધા ફેક્ટ છે કે એ લોકો બેઝિક નથી ખબર. તો સોશિયલ મીડિયા થ્રુ આપણે એવું કેમ્પેન કરી શકીએ કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વોચ ટાઈમ જો સ્ક્રીન ટાઈમ જોઈએ તો 6-8 કલાકના હોય છે. તો સ્ક્રોલિંગ કરીને જોતા કદાચ એને કાંઈક નવું જાણવા મળી જશે કે આપણા કલ્ચર વિશે. કેમ કે સાહેબ આપણું કલ્ચર છે ને ઘણા લોક સમુદાયો ઘણા બધાના બલિદાનથી ડેવલપ થયેલું છે. આજે એવું નથી કે આપણે એક વ્યક્તિથી પ્રમોટ કરી શકીએ. બહુ બધા લોકોએ આમાં બલિદાન આપ્યું છે. બહુ બધા સમુદાયે પોતાનો જીવ રેડ્યો છે ત્યારે ઊભું થયું સાહેબ. એટલે આ કલ્ચરને લોકો સુધી પહોંચાડવું હોય ને તો નાઉઅડેઝ સોશિયલ મીડિયા સૌથી બેસ્ટ. કેમ કે ઘરે બેઠા મિલિયન્સ ઓફ પીપલ જોઈ શકવાનું છે આને એટલા માટે. સર, બીજી મેં એક તમારી રીલ્સ જોઈ હતી જેમાં તમે દિવાળીમાં પેલા એક મશાલ જે લઈ જવાની વાત કરો છો, અને એ એકચ્યુઅલી વસ્તુ છે ને અમારા ગામમાં બી થાય છે. હા, અને એનો મતલબ મને નથી ખબર, પણ હું બી જતો હતો. અને લગભગ મને એવું લાગે છે કે હું છેલ્લી જનરેશન હોઈશ કે એ રીતે જશે પછી તો કઈ નહીં જાય. કારણ કે આખા ગામમાં ઘણા બધા યુવાનો હોતા હતા, પણ અમે લગભગ 4 થી 5 લોકો જતા હતા એમ, કારણ કે બીજા બધા રસ નહીં. 100%. સર, એનો ઇતિહાસ શું રહ્યો? જો સાહેબ એને અમે મેરાયું કહીએ અમારા ગામડાની ભાષામાં. જનરલી શેરડીનો સાઠો હોય એના ઉપર પહેલાં તો એ માટીનું બનાવતા હોય તો તૈયાર બધા મળી જાય છે. તો એને મૂકી એમાં તેલ પૂરવાનું હોય. પણ એ તેલ કના ઘરે પૂરવાનું હોય કે આપણા કોઈ રિલેટિવ્સ રહેતા હોય, આપણા કુટુંબના લોકો આજુબાજુ રહેતા હોય. ગામડામાં તો આપણું આખું ફેમિલી આજુબાજુમાં જ રહેતું હોય. તો એમના ઘરે જઈ અને તેલ પુરાવે. એનું રીઝન એ જ કે જ્યારે ઘરમાં પહેલું બાળક જન્મવું હોય એની દિવાળી હોય, ફર્સ્ટ દિવાળી, તો એ દિવાળી એની ઉજવે સાથે બાળક બીમાર ન થાય એટલા માટે એવી એક માન્યતા સાથે આ એક રીત રિવાજ નિભાવતા. આવી બહુ બધી માન્યતાઓ છે. તમે જો ઘરમાં પહેલું બાળક જન્મે ને તો અમારે એને વાળ કાઢવી કે અથવા એને વરઘોડો કે, તો એને ખાસ કરીને આપણે જે ટોપલું કહીએ વાંસનું બનેલું કે XYZ, એ ટોપલામાં મૂકી અને હોળીના દર્શન કરાવવા લઈ જાય અને ધામધૂમથી ફંક્શન રાખે. આનું રીઝન બીજું કાંઈ નહીં કે બાળક બીમાર ન થાય. તો આ બહુ બધા રિચ્યુઅલ્સ એવા હતા એટ અ ટાઈમ કે બાળક બીમાર ન થાય, આપણા ઢોર માંદા ન પડે. તમે આદિવાસી એરિયામાં જાઓ તો ગામડાની અંદર એ લોકો શું કરે કે દિવાળીના દિવસે એક કોડિયામાં દીવો કરી અને ગામ આખામાં ફેરવે, મરી મસાલાને એવું નાખી ધુમાડો કરે જેથી રોગચાળો ન ફેલાય. તો આનો કોઈ બીજો ઇતિહાસ નહીં, પણ ઇતિહાસ એટલો કે બાળક બીમાર નહોતું થતું. અલગ અલગ ઘરે આપણે ફરતા એ બાને, અને એ બાને આપણા કુટુંબના ઘરે જતા, લોકો તેલ પૂર દેતા, એમાં ઘી પૂરતા, એવી એક. એમાં સર તમે જે ગીત ગાતા હો છો, બરાબર, કે કવિતા જેવું હોય છે, હા, લોકગીત જેવું, યસ. એનો મતલબ સર આપણે એવું તો કહી શકીએ કે એક રીતે યુનિટીનો બી છે એમાં. 100%. જો પહેલાંના સમયની અંદર જે ફોક સંગીત આપણું હતું, અત્યારે આદિત્યભાઈને બધા બહુ સારી રીતે આને પ્રમોટ કરે છે સાહેબ. તો એ જે લોક સંગીત છે ને, આપણા સંગીત કેવું હતું કે દરેક તહેવાર નિમિત્તે સંગીત બદલાઈ જતું. અત્યારે તમે લગ્નમાં જાઓ તો લગ્નના ગીત અલગ હોય, ફટાણા, પ્રભાતિયા, બધું સંગીત. એટલે સંગીત શું હતું કે એકજૂટ રાખતું માણસને. અમે અત્યારે જુઓ કે આપણે એક જ શહેરમાં રહેતા આપણે બે સગા ભાઈઓ બહુ મળી ન શકતા હોય. અત્યારે કે આ બાને જાય, લોકો ફરે, એકબીજાને ઓળખે, મજા કરતા ટૂંકમાં. એટલે આપણા સંગીતમાં યુનિટી છે, એકતા છે. અને સાથે હું એમ કહી શકું કે મેં હમણાં જ કિસ્સો વાંચેલો સાહેબ કે મુસોલિની, ઇટાલીનું બહુ મોટું નામ છે, એને રાત્રે ઊંઘ નથી આવતી, અનિંદ્રાનો રોગ એ ભાઈને. તો આપણા ગુજરાતના બહુ મોટા સંગીતકાર જે હતા એ ઓમકારનાથ ઠાકુર, એ એમને ગીત સંભળાવીને એમને સંગીતથી એમનો રોગ દૂર કરેલો. ઓકે, એટલે સંગીત આપણું જે સંગીત છે ને તો બહુ સાહેબ બહુ હેરિટેજ છે. તમે વિચારો સંગીત ગીતો ગાતા તો વરસાદ થતો, દીવાઓ થતા, તો એની તાકાત અલગ જ હશે. અને આવા તો બહુ બધા આપણી પાસે ઉદાહરણો છે. બૈજુ બાવરા, તાનસેન, તાના રીરી, આ બધા તો બહુ દિગ્ગજ કલાકારો છે સાહેબ. સર, ગુજરાતના ઇતિહાસની જો પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો, અને મુઘલોના ઇતિહાસથી આપણે જો શરૂ કરીએ તો આપણે બહુ વધારે એમની ચર્ચા સાંભળતા નથી, સિવાય કે મંદિરોના એમને જે દોસ્ત, એના સિવાય બીજો કોઈ ઇતિહાસ એમનો સાંભળતા નથી આપણે. ખાસ કરીને જો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો એટલી વાત બહાર નથી આવતી એમ. તો સર એનું શું કારણ હોઈ શકે? જો એક તો હું એવું માનું છું અત્યારે મધ્યકાલીન જે મિડવેલ હિસ્ટ્રી કહીએ, વચ્ચેનો સમયગાળો,
તો એ મિડવેલ હિસ્ટ્રીને જનરલી શું કરે છે, ગવર્મેન્ટે એટલી પ્રમોટ નથી કરેલી, બિકોઝ કે તે ઇસ્લામિક શાસકો હતા અને એમનું બધું યોગદાન નથી આપણા ઇતિહાસને ડેવલપ કરવાના. હું એમ કહીશ કે હા, એ લોકોનું યોગદાન હતું શેમાં, કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે એમને સ્થાપત્યો મોન્યુમેન્ટ્સ બહુ બધા બનાવ્યા અને આજે પણ એ વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. પણ જો આપણા કલ્ચરને એ લોકોએ શું કર્યું, બદલવાની કોશિશ કરી, એટલે આપણે એમના વિશે બહુ સાંભળતા નથી. અને પ્લસ ગુજરાતમાં તો મુઘલો બહુ લેટ આવ્યા. અરાઉન્ડ ઇન્ડિયાની અંદર તમે જો ભારતની અંદર 1526નો સમયગાળો અને બાબરથી ઇતિહાસની શરૂઆત, જ્યારે ગુજરાતમાં 1573 50 વર્ષ પછી મુઘલો આવ્યો. અને એ આવવાનું કારણ સત્તાની લાલચ. અહીંના જ લોકો શું કરતા, સત્તાની લાલચ માટે એમને અહીંયા આક્રમણ કરવા બોલાવતા. બાકી મને એટલી ખબર છે કે જો આપણા અંદર કોઈ સત્તાની લાલચ ન હોત એ ટાઈમ ત્યારે, તો એના કારણે કદાચ કોઈ વિદેશી લોકો અહીંયા ન આવ્યા હોત આપણા ભારતની અંદર. અને અકબરનું આવવાનું કારણ સેમ એ જ હતું કે અહીંયા જે ઇતિમાદ ખાન હતો એને રાજા બનવું હતું, વહીવટદાર બનવું હતું એને. કેમ કે એને જે વ્યક્તિને રાજા બનાવ્યો એની કદર નહોતો કરતો, એટલે એને પોતે રાજા બનવું હતું. એટલે એને શું વિચાર્યું કે અકબરને બોલાવું, અકબર આને હરાવી દેશે, અકબર તો દિલ્હી જતો રહેશે, હું આ આરામથી બધો વહીવટ સંભાળીશ. પણ એવું બન્યું નહીં. અને પછી મુઘલો ઘણા સમય સુધી ગુજરાતમાં રહ્યા. સર, ગુજરાતનું જે હેરિટેજ વાળું ડેવલપમેન્ટ છે, જેટલા બી મોન્યુમેન્ટ્સ બધા બનાવ્યા છે, એ લગભગ કયા રાજાના સમય દરમિયાન બનેલા છે? તો ગુજરાતમાં મોન્યુમેન્ટ્સની શરૂઆત કરીને તો છેક મૈત્રક શાસકો. તો અરાઉન્ડ તમે માનો 5મી 6ઠ્ઠી સદીની વાત છે, ઈસવીસન 500ની વાત, આજથી 2000 વર્ષ પહેલાં. તો એ લોકોએ ત્યારે મંદિરો જ બનાવ્યા. ત્યારે મહેલોને એવું નહોતું બનતું. ત્યારે મંદિરો બનતા, વિદ્યાપીઠો બનતા. આજે સૌરાષ્ટ્રમાં તમે જાઓ, ખાસ કરી પોરબંદર સાઈડ, તો એ બધા મોન્યુમેન્ટ છે ને, એ તો બધા 2000 વર્ષ જૂના મંદિરો છે. અને બધા મૈત્રક શાસકોથી મોન્યુમેન્ટ બનાવવાની શરૂઆત થઈ. સ્ટેપ બાય સ્ટેપ બહુ બધા શાસકો આવ્યા. જેમ જેમ શાસકો બદલાયા પછી મહેલો બન્યા, કિલ્લાઓ બન્યા. તો આજે હેરિટેજ થઈ ગયું આ બધું. અને ગુજરાતમાં તો આપણી પાસે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે આપણા માટે તો પ્રાઉડ છે. રાઈટ. હા, એટલે સર, મને એવું લાગે છે આ પોઈન્ટ ઉપર આપણે સૌરાષ્ટ્રના રાજાઓની ચોક્કસથી વાત કરવી જોઈએ. એમના વિશે સર કોઈ એવી માહિતી છે જે લોકોને જાણવા જોઈએ? જો ઘણી બધી માહિતી સાહેબ. તમે સૌરાષ્ટ્રના રાજાઓને તો કહીએ કે હું જે પ્રાંતમાંથી આવું છું, ઝાલાવાડ, એનો ઇતિહાસ લઈ લ્યો, તમે ગોહિલવાડ લઈ લ્યો, હાલાર લઈ લ્યો. સર, આ જે તમે એરિયાની વાત કરો છો ને, સોરી ટુ ઇન્ટરપ્ટ, હા, યસ. પણ મને એવું નથી લાગતું કે બધાને ખબર હશે. તમે જેમ કે ઝાલાવાડ કહો છો, ગોહિલવાડ કહો છો, તો સર તમે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ સમજાઈ શકશો લગભગ? જો સુરેન્દ્રનગર જિલ્લો જે છે આખો અત્યારના સમય, એ આખો ઝાલાવાડ કહેવાતો ત્યારે. અને હાલાર એટલે કે દ્વારકા અને જામનગરનો જે એરિયા છે અત્યારે, ત્યારે દ્વારકા નહોતું, જામનગર મેઇન જિલ્લો હતો, તો એ વિસ્તાર હાલાર કહેવાતો. ગોહિલવાડ એટલે ત્યારે ભાવનગર, જે અત્યારે ભાવનગર જિલ્લો છે, એ ગોહિલવાડ પંથક કહેવાતો. અને સોરઠ, જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ, એ જુનાગઢનો એરિયા, જુનાગઢ, ગીર સોમનાથ, આ સોરઠ કહેતો. કાઠિયાવાડ એટલે અમરેલી, અમરેલી જિલ્લો છે, ત્યાં કાઠીઓની વસ્તી વધારે એટલે એને કાઠિયાવાડ કહેતા. અને જે રાજકોટનો એરિયા છે ને, મધ્ય સોરઠ કહેતા. ઓકે. આજે રાજકોટ સેન્ટરમાં છે, હા. એની ફરતે આખું સૌરાષ્ટ્ર ડેવલપ થયું. તો જ્યારે તમે 1954ની વાત કરું, કે જ્યારે દેશ આપણો આઝાદ થઈ ગયો એના પછીની વાત છે, પછી આપણે રાજ્યો બનાવવાના હતા. ત્યારે ગુજરાત તો રાજ્ય હતું જ નહીં. ગુજરાત 1960માં બન્યું. ત્યારે જે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અલગથી, ઓકે, ત્યારે ગુજરાત રાજ્ય નહોતું, ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું. ગુજરાત મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. આ ગુજરાત એ પાછું અલગ પોર્શન છે. ઓકે. ત્યારે એ 1956 પછીની વાત, 1947માં જ્યારે દેશ આઝાદ થયો, ત્યારે ગુજરાત નહોતું, ત્યારે સૌરાષ્ટ્ર હતું. અને સૌરાષ્ટ્ર એક રાજ્ય હતું. ત્યારે વિધાનસભા હતી આપણી રાજકોટની અંદર. રાજકોટ પાટનગર હતું, એના 6 જિલ્લાઓ હતા, ગોહિલવાડ, ઝાલાવાડ ને આ બધા. અને એ બધાના અલગ અલગ રાજાઓ કે એમના એક? ત્યારે તો 1947 પછી રાજાશાહી પૂરી થઈ ગઈ, એટલે પછી સૌરાષ્ટ્ર એક કેન્દ્ર બની ગયું ને વિધાનસભા ધરાવતું રાજ્ય બની ગયું. ઓકે. અને ત્યારે એના પહેલા મુખ્યમંત્રી બન્યા ઉછંગરાય ઢેબર, અને એના પછી બીજા રસિકલાલ પરીખ બન્યા. એ 1954થી 1956 સુધી. પછી 56થી પછી શું થયું? પછી તમે કીધું ને કે ગુજરાત મુંબઈનો ભાગ બની ગયું. પછી ફઝલ અલી આયોગ આવ્યું અને ગુજરાતને મૂકી દીધું. પછી મહાગુજરાત આંદોલન થયું અને આપણને ઇન્દુલાલ યાજ્ઞિક ને બધા લોકોએ બહુ મહેનત કરીને આજે 1 મે 1960 આપણે ગુજરાત બન્યું સાહેબ. સર, સૌરાષ્ટ્ર પોતે એક સ્ટેટ હોય એ ઇતિહાસની તો વાત જ નથી થતી. જો 1947 સર દેશ આઝાદ થયો ને, ત્યારે શું હતું કે એને 4 કેટેગરીમાં વિભાજિત રાખેલો, અ, બ, ક, ડ. અ કેટેગરીની અંદર જે બ્રિટિશ પ્રોવિઝન્સ હતા એ બધા હતા. બીની અંદર વિધાનસભા ધરાવતા જે રજવાડાઓ કે રાજ્યો હતા એને મૂકી દીધા, એટલે રાજ્યો હતા.
કની અંદર આપણો એક જ પ્રાંત આવતો, કચ્છ, ઓકે. કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એના ગણતા ત્યારે. અને ડી કેટેગરી એટલે ડ કેટેગરી હતી, એમાં આંદામાન નિકોબાર આવતું. હવે આ પ્રણાલી ક્યાં સુધી હતી? તો કે આ પ્રણાલી છેક હતી 1956 સુધી. 1947 થી 1956 સુધી રાજ્યો હતા જ નહીં. ત્યાં સુધી અબકડ આ 3 પ્રકારના રાજ્યો હતા, એની 4 પ્રકારના. પછી સરકારે એક આયોગ રચ્યું જેને રાજ્ય પુનર્ગઠન આયોગ કહીએ. એના અધ્યક્ષ હતા ફઝલ અલી, અને એમને પછી રાજ્યો બનાવ્યા. અને ત્યારે ગુજરાતનો જે એરિયા છે ને એ મુંબઈના ભાગે જતો રહ્યો. ઓકે. અને ત્યારે બૃહદ મુંબઈ કહેવાતું. એમાં ગુજરાતે હતું ને હાલનું આ મહારાષ્ટ્રનો જે એરિયા છે એ. ત્યારે એ બહુ મોટું, ત્યારે 14 જ રાજ્યો હતા. એટલે એ ટાઈમે મુંબઈ સ્ટેટ હતું. હા, મુંબઈ સ્ટેટ હતું ત્યારે. અને ત્યારે પછી આપણે મુંબઈમાંથી અલગ થઈને આપણને ગુજરાત મળ્યું. ઇવન ડાંગ પણ ત્યારે મહારાષ્ટ્રના ફાળે જાય એવું હતું. પછી એને આપણે આંદોલન કરીને ગુજરાતના ફાળે લીધું ત્યારે. એટલે ત્યારે તો આઝાદ થયો ત્યારે તો આવું કંઈ હતું જ નહીં ગુજરાતમાં. ત્યારે સૌરાષ્ટ્ર પોતે સ્ટેટ હતું ત્યારે. પણ સર આપણે આવો ઇતિહાસ સાંભળતા હોય છે કે જ્યારે સરદાર પટેલે આખા યુનાઇટેડ ઇન્ડિયા બનાવ્યું, બરાબર, બધા સાથે વાતચીત કરીને, તો સૌથી પહેલું જે એમનો અધિકાર આપી દેવાવાળા જે હતા એ સૌરાષ્ટ્રના એક રાજા. 100%. તો સર એ પછી સૌરાષ્ટ્રવાળા પાર્ટમાં નહોતા? જો સાહેબ, ત્યારે કેવું હતું, આ વાત તમે જે કરી એ 1947 થી શરૂઆતના તબક્કાની વાત. એટલે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા આખા ભારતમાં. એમાં ગુજરાતમાં 366. તમે માનો કે કદાચ સરદાર પટેલે આ કામ ન કર્યું હતું તો આજે ગુજરાત 366 દેશમાં વિભાજિત હોત. સાચી વાત. અહીંથી મારે રાજકોટ જવું છે, વિઝા લેવા પડે આપણે ત્યારે. તો આ બધી પરિસ્થિતિ હોત. તો એમને શું કર્યું કે દરેક રાજાઓ પાસે જઈને એક રિક્વેસ્ટની ફોર્મ્યુલાથી વાત કરી કે તમે ભારત સંઘમાં જોડાઓ. કેમ કે ત્યારે 2 ડોમિનિયન પ્રાંતો બન્યા, ભારત અને જ્યારે આપણને આઝાદી આપી ત્યારે પાકિસ્તાન અને ભારત 2 દેશો અંગ્રેજોએ બનાવ્યા. તો બધા ત્યારે તો આખું પાકિસ્તાન પહેલાં તો ભારતમાં જ હતું. એટલે એમને છૂટછાટ આપવામાં આવી, તમારે પાકિસ્તાન જવું છે કે તમારે ભારતમાં રહેવું છે. તો સરદાર પટેલ બધા રજવાડાઓને પર્સનલી મળ્યા, અને સૌથી પહેલાં એ મળ્યા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને, એ ભાવનગર. સાહેબ, એમની વાત જ્યારે આવે ને ત્યારે રૂવાડા ઊભા થઈ જાય એ વ્યક્તિને, કે એમને ₹1.25 અંદર એમનું આખું રજવાડું દેશને આપ્યું હતું. કેમ કે ત્યારે એવી પરંપરાઓ હતી કે પ્રીવી પર્સ આપવામાં આવતા, સાલિયાણા, મતલબ કે ધારો કે તમારું રજવાડું છે, તમે ભારત દેશને આપો છો, તો એના બદલામાં તમને એક વાર્ષિક રકમ આપશે દેશ. આ પરંપરા 1976 સુધી ચાલી, 1976 સુધી. રાજાઓને પૈસા આપવામાં આવતા વાર્ષિક. કેમ કે એમની ઇન્કમ શું હતી કે જે એમના ગામ એમાંથી ટેક્સ આવતો જ. હવે એ તો બંધ થઈ ગયું, એમને ભારત સંઘને બધું સોંપી દીધું, પ્રોપર્ટીઝ. તો હવે એમની આવક શું? તો એમને સરકાર એમના નિભાવ માટે એક પેમેન્ટ આપતું વાર્ષિક. એ સાલિયાણા કહેવાતા ત્યારે. તો એમને માત્ર ₹1.25 લીધો હતો સાહેબ. ₹1.25 આખું એમનું જે રજવાડું હતું આખું બધું જ દઈ દીધું એમને. ઇવન એમના જે રાણી સાહેબા હતા એમની સાથે કરિયાવરમાં જે વસ્તુ લાવ્યા હતા એ ભારત સંઘને આપી દીધી તેમને. વાહ. એટલે આ બધા રજવાડાઓને તમે ઇમેજિન કરો સાહેબ, કે જુનાગઢને નથી જોડાવું, આ બાજુ જમ્મુ કાશ્મીરને નથી જોડાવું, હૈદરાબાદને નથી જોડાવું. તો આ બધા પ્રોબ્લેમ્સ બહુ બધા આવ્યા ત્યારે. અને જો કદાચ સરદાર પટેલ સાહેબ ન હોત ત્યારે તો કદાચ હાલની પરિસ્થિતિ અલગ પણ હોત. અને એમને કેમ કે મેઇન કન્વિન્સિંગ પાવર જોઈએ ને, આજે તમને મળે છે, તમને સમજાવવા, બધી પરિસ્થિતિઓનો તાગ આપો, ફ્યુચરમાં આવું બની શકે, તો એ બધું સમજાવીને બધા જ રજવાડાઓને એક કરીએ. વિચારો, 562 રજવાડાઓને ભેગા કરવા. અત્યારે સર આપણે એક પાર્ટીમાં લોકો હોય છે ને, બધા ઉમેદવારોને સાથે નથી રાખી શકતા. 100% એ જ. તો એમને બધાને ભેગા કર્યા. છતાં અમુક ડિસ્પ્યુટ રહ્યા, જેમ કે જમ્મુ કાશ્મીરનો ડિસ્પ્યુટ આજે પણ છે. એ સાથે જુનાગઢનો ડિસ્પ્યુટ એ ઘણી વખત સમાચારમાં જોતા કે પાકિસ્તાન એના મેપમાં બતાવી દે છે એને. તો આ ડિસ્પ્યુટ આજે થવાના કારણે અમુક બીજા સર્ટેન ઇન્સિડન્ટ્સ એ વખતના હતા કે એવું થતું. પણ એમાં ખાસ જમ્મુ કાશ્મીર સૌથી વધારે ચર્ચામાં રહ્યું આ બધું. બાકી એનું કાંઈ વિલીનીકરણ અલગ રીતથી નહોતું થયું ત્યારે, એના ડોક્યુમેન્ટ એ જ હતા. પણ એ વખતના જે કમિટમેન્ટ આપેલા હતા ને એના લીધે આ પ્રશ્ન સળગતો થઈ ગયો એવું થયું. સર જેટલી વાર આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ ને તો એમાં બારોટોનો ઇતિહાસ એક આખો અલગ જોવા મળે છે, બરાબર. પછી ચારણોનો ઇતિહાસ જોવા મળે છે, આજીરોનો ઇતિહાસ જોવા મળે છે. તો સર આ બધી કમ્યુનિટી જે કોઈ બહારનો વ્યક્તિ હોય ને, જેમ કે હું બહારનો એટલે હું ગુજરાતનો છું, પણ મને એના વિશે એટલું ખ્યાલ નથી જ્યાં સુધી હું વાંચું નહીં એના વિશે, બરાબર. તો સર
એ અલગ અલગ કેવી રીતે છે? એમની શું સ્પેશિયાલિટી હતી બધા લોકોની અમને? જ્યારે આપણા ગુજરાતની અંદર હસુતાબેન સેદાણીનું પુસ્તક છે ગુજરાતની લોક સંસ્કૃતિ, એની અંદર એમને આ બધા લોક સમુદાયો વિશે સમજાવ્યું છે. આહીરો કોણ છે, મેર કોણ છે, પછી દેવી પૂજક કોણ છે, રબારી કોણ છે, ભરવાડ કોણ છે, આ બધો એમને ઇતિહાસ એની અંદર લીધેલો છે. તો મેઇન આ કમ્યુનિટી અમુક માઇગ્રેટ થઈને ગુજરાતમાં આવેલા છે. જેમ કે મેરની વાત કરી, મેરની આજે બહુ મોટી પોપ્યુલેશન, તમે પોરબંદર સાઈડ જાઓ તો એ લોકો મૂળ પંજાબમાં થઈ, રાજસ્થાન થઈને પછી સમયાંતરે ગુજરાતમાં શિફ્ટ થયા. હવે એનું કારણ જો ઘણા બધા સિંધમાંથી આવ્યા, આજે જેઠવા સૈંધવો જેને કહે, જેઠવા સરનેમ તમે કોઈની સાંભળ્યું હોય, તો એ લોકો મૂળ સિંધના હતા, પાકિસ્તાનના હતા. તો પછી જ્યારે શું થયું કે જ્યારે પશ્ચિમી આક્રમણો થયા તો મુસ્લિમ આક્રમણો હતા એ બધા, તો એ લોકો એઝ અ હિન્દુ હતા તો એના સુબાઓ એમને પરેશાન કરતા, તો એ લોકો ધીમે ધીમે માઇગ્રેટ થઈને ગુજરાત તરફ શિફ્ટ થયા. એવું નહીં, ગુજરાતમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં ગયા, પણ ગુજરાતમાં આજે ઘણી બધી જાતિઓ છે બહારથી આવી છે, એની પોતાનો ઇતિહાસ ધરાવે, પોતાનું કલ્ચર છે, પોતાના રીત રિવાજો છે. તો આજે અને સાહેબ ચારણો, બારોટ, આ બધા તો આપણા ઇતિહાસને સાચવનારી કોમ છે. આજે આપણે કહીએ ને ચારણોના મુખે સાક્ષાત સરસ્વતીમાં બિરાજમાન છે. કોઈ પણ ચારણ તમારા મિત્રો જો એ બોલવામાં ક્યારેય પાછા નહીં પડે. એમની વાઘ છટા, એમના દુહા છંદ બોલવાની. કહેવાય છે ને સર, એમનું છોકરું રડતું હોય ને તો બી રાગમાં રડતું. હા, એ રીતે વાત છે. અને બારોટો સાહેબ આપણા ઇતિહાસને એમને ઘણી જગ્યાએ ચંદ બરદાએ મોટું નામ છે, જેમને પૃથ્વીરાજ રાસો લખ્યું. નકર પૃથ્વીરાજ રાસોનો આજ કદાચ લોકો પૃથ્વીરાજ ચૌહાણને ન જાણતા હોત. તો આવા બધા લોકોએ આજે ઇતિહાસને બચાવી રાખ્યો આપણા. આજે લોક સાહિત્ય સૌથી વધારે કોણ સંભળાવે છે? ચારણો. તો આજે એ લોક સાહિત્ય આપણને સંભળાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણો ઇતિહાસ આટલો હેરિટેજ છે. નકર કદાચ એ વખતે ઇતિહાસ એમના મોઢે ન હોત. આપણે બધા જાણતા, આપણા કુટુંબમાં કોઈ બારોટ હોય, કુટુંબના બારોટ હોય, એ લોકો પાસે શું હોય કે આપણી આખી પેઢીની વંશાવલી હોય. આજથી હજારો વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં તમારા કુટુંબમાં કોણ થયા, એ શું કામ કરતા, એમના દીકરાઓ કોણ, આ બધો ઇતિહાસ હોય એમની પાસે. તો એટલે એ કમ્યુનિટીઝ પોતાનું કલ્ચર કહેવાય ને, આયરનો આશરો વખણાય આપણે અહીંયા ગુજરાતની અંદર. આયરનો આશરો વખણાવાનું કારણ કે એમને જુનાગઢના રાજ જે રા નવઘણ હતા, એમને પોતાનો દીકરો દઈને એમને પોતે હાંચવા હતા સાહેબ. તો એટલા માટે આજે આયરનો આશરો વખણાય. એટલે દરેક કમ્યુનિટીનું પોતાનું વર્ચસ્વ રહ્યું છે સાહેબ. આપણે ઘણી વખત દેવી પૂજક સમુદાયની વાત કરીએ તો સહસ્ત્રલિંગ તળાવ બન્યું સાહેબ. યસ. ત્યારે વીર મેઘમાયાએ બલિદાન આપ્યું સાહેબ. એ દલિત યુવાન હતા. એ સાથે તમે વિચારો કે આ રા નવઘણની જ વાત કરીએ ત્યારે ભીમલો નામનો વાલ્મીકી હતો, એમને પોતાનું બલિદાન આપ્યું. તો કહેવાનો મતલબ એ જ છે કે આજે દરેક સમુદાયે બલિદાન આપ્યું છે. હવે તમને ક્યારે એવું વિચારવામાં આવે સાહેબ સોની જ્ઞાતિ, હવે એમ થાય કે સોની તો સાહેબ ક્યાં લડવા ગયા હોય યુદ્ધમાં, તો સોનીના પાડ્યા છે આપણે અહીંયા સાહેબ. મારા ગામ હળવદ મારું વતન, અને બાજુમાં અમારે સોનીના 21 પાડ્યા છે, એ સતીમાના પાડ્યા છે. અને લોકો એમ કે નવા દિવસો એટલે નવરાત્રિના બધા દાડાઓ હોય ત્યારે એ 21 જોગમાયાઓ છે એ રાત પડે ને ગરબે રમે, દૂરથી લોકોને દેખાય. અને નજીક જાઓ તમે તો કશું ના હોય, જાગતા પાડ્યા. તમે પોતાના શ્રદ્ધાથી, પોતાના માનથી કંઈક માનો ને તો તમારું કામ જરૂર થાય છે. તો એટલે સોની જ્ઞાતિ, આપણે એમ થાય બ્રાહ્મણો શું બલિદાન આપે છે? બ્રાહ્મણોના પાડ્યા છે. મારું શહેર બ્રાહ્મણોનું શહેર કહેવાય. એવા એ લોકો છે. કેશવ રાજગોર કરીને અમારે એક બ્રાહ્મણ હતા, એ ખાસ એક મોટો પ્રસંગ છે, સૌરાષ્ટ્રની રસધારમાં એનો ઉલ્લેખ જોવા મળે. સાહેબ પગ કપાઈ ગયો છે તો એ વ્યક્તિ પગને બગલમાં દાબીને લડે છે યુદ્ધની અંદર. પગ કપાઈ ગયો છે ને તો પગને બગલમાં દબાવી અને તલવારની બાકાજીકી બોલાવે. એટલે હું એ જ કહું છું, દરેક સમુદાયે આજે આ વારસાને ડેવલપ કરવા પોતાનું બલિદાન આપ્યું છે. એટલે દરેક કમ્યુનિટીના પોતાનો રિવાજ, પોતાનું કલ્ચર, પોતાનું હેરિટેજ છે. આજે સર, જ્યારે આપણે ગુજરાતના ઇતિહાસની વાત કરીએ ને તો આપણે ઉત્તર ગુજરાતની બહુ વાત કરતા હોય છે, પૃથ્વીરાજ જયસિંહની વાત કરીએ, સૌરાષ્ટ્રની બહુ વાત કરતા હોય છે. પણ મેં જોયું છે સૌથી ઓછી જો વાત થતી હોય ને તો એક તો કચ્છની છે, કચ્છના ઇતિહાસની છે, એના કલ્ચરની વાત થાય છે. હવે તો રણોત્સવની બધી વાતો થાય છે, પણ કચ્છના ક્યારેય રાજાઓ કે એની વાત નથી થતી હોતી. અને બીજું કે એનાથી બી ઓછી વાત જો થતી હોય ને તો સાઉથ ગુજરાતની, સાઉથ અને મધ્ય એના રીઝન. સર, એના રીઝનોને કહો. જો કારણ કે કચ્છ જે પ્રાંત છે ને, કચ્છમાં જાડેજા વંશનું શાસન હતું, પહેલેથી હતું. એવું નથી આજે જામનગરના જાડેજા છે, અલગ અલગ જે વિસ્તારમાં જાડેજાઓ છે, મૂળ એમની શાખા કચ્છ છે. કચ્છથી અલગ અલગ જગ્યાએ ગયા ને એમના અલગ અલગ રાજવંશો છે આજે. તો એ જાડેજા રાજવંશો જે કચ્છની અંદર હતા અને અત્યારે છે એ રાજાઓ, પણ એ વખતે કચ્છની પરિસ્થિતિ એવી હતી, કચ્છના લોકો આજે પોતાની અલગ દેશ માને છે સાહેબ,
કેમ કે ત્યારે આટલું બધું ટેકનોલોજી નહોતી. હજી હમણાં સુધી જો કચ્છમાં વાહન વ્યવહાર આટલો બધો નહોતો. આ તો બહુ ટૂંક સમયમાં આટલું ડેવલપ થયું. તો કચ્છમાં એ રજવાડાઓ હતા અને એમનું તો બહુ હેરિટેજ કલ્ચર છે સાહેબ. આજે સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી વધારે કલ્ચર અને ઇતિહાસ ધરાવતો જિલ્લો કચ્છ કહી શકો તમે સાહેબ. અને આ બાજુ તમે મધ્ય ગુજરાત સાઈડ આવો તો એનું કારણ છે કે આ વિસ્તારોમાં મેજોરિટી ભીલ સરદારો હતા. ઓકે. સાથે મોટું રજવાડું તો તો ગાયકવાડ. જંગલ હતું અહીં. હા, એટલે જંગલો હતા મોટા ભાગે. પૂર્વોત્તરનો પટ્ટો આખો જંગલ એરિયા છે. બનાસકાંઠાથી તમે ડાંગ સુધી જાઓ તો આ મોટા ભાગે ભીલ સરદારો હતા. અને એમાં ઈડર છે, ખાસ કરીને સાબરકાંઠા છે, આ વિસ્તારમાં ભીલ સરદારોના રાજ હતા. એક બહુ અરાઉન્ડ વિક્રમ સંવંત 1728ની એક વાત છે સાહેબ, શામળાજી ટેમ્પલ. એ શામળાજી મંદિર ઉપર ઔરંગઝેબે આક્રમણ કરેલું એને તોડવા માટે. તો એને જ્યારે ઈ તોડવા માટે એને માણસો મોકલા ત્યારે ભીલ સરદારો અને ઈડરના જે ઠાકોરો રાજાઓ હતા એમને જ એને પાછો વાળેલો. અને ત્યારે તો ભગવાને પરચો પૂર્યો. તમે શામળાજી આઈ થિંક ક્યારેક ગયા હોય તો મંદિરના મંડપની અંદર ગરુડની મૂર્તિ છે. એ મૂર્તિને હવે તોડી એમાંથી ભમરાઓ નીકળ્યા. એટલે એ બધા ભાગી ગયા. પછી એ મૂર્તિઓને બચાવવા આ ભીલ સરદારોએ જ અલગ અલગ જગ્યાએ છુપાવેલી એ મૂર્તિને. તો એનું કારણ એ જ કે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે મોટા ભાગે રાજાઓ હતા ને એ સમય જતા ભીલ હતા. શરૂઆતમાં તો અહીંયાય રાજાઓ હતા, જેમ કે નવસારીમાં ચાલુક્ય. આ મૂળ પાટણના સોલંકી છે ને મૂળ નવસારીના ચાલુક્ય હતા. અચ્છા. પછી એમને પાટણ રાજધાની. એનો ઇતિહાસ એવો હતો કે જ્યારે ગુજરાતની અંદર પંચાસર એ રજવાડું હતું, જે આજે પાટડી દસાડાથી નજીક થાય પાટણ જિલ્લામાં. તો અહીંયા વનરાજ ચાવડા, સામનસિંહ, જયશિખરી ચાવડા આવા બધા રાજા થયા. એમાં છેલ્લા રાજા ચાવડા વંશમાં સામનસિંહ થયા. આ મૈત્રક પછીનો ઇતિહાસ છે. બરાબર. તો એ સામનસિંહના જે બેન હતા લીલાવતી દેવી, એમના લગ્ન એમને નવસારીના ચાલુક્ય રાજા જયસિંહ સાથે રાજરાજી સાથે કરાવ્યા. એ રાજરાજી સાથે એમના લગ્ન કરાવ્યા. એમના જે દીકરા થયા એમનું નામ મૂળરાજ સોલંકી. અને એમને જ સોલંકી સત્તાની સ્થાપના કરી. પછી રાજધાની પાટણ આવી. એટલે મૂળી નવસારીના ચાલુક્ય એટલે દક્ષિણ ગુજરાતના જ હતા એ લોકો. ઉત્તર ગુજરાતમાં સાહેબ પ્રતિહાર રાજાઓ હતા, પરમારો જે કહીએ. તો ઉત્તર ગુજરાતનો ઇતિહાસ એ વખતે બહુ હેરિટેજ હતો. એ પછી આઝાદ થયા આપણે 1947 પછી, તો ઉત્તર ગુજરાતમાં પાલનપુરની અંદર નવાબોનું શાસન હતું. આજે નવાબી શહેર કહેવાય પાલનપુરને. તો એનું કારણ એ નવાબોનું શાસન રહ્યું. તો એનો ઇતિહાસ સમય જતા નથી એટલો બધો ડેવલપ થયોનું કારણ કે મુસ્લિમ શાસકો સમય જતા આવ્યા. અને જે ગુર્જર પ્રતિહારો હતા ને એ તો આજથી બહુ બધા વર્ષો પહેલાંની વાત છે, બહુ જૂની વાતો છે. એટલે એનો ઇતિહાસના એટલા બધા સોર્સિસ અવેલેબલ નહોતા. બાકી ઉત્તર ગુજરાતમાં રાજપૂત રાજાઓ હતા, પ્રતિહાર રાજાઓ હતા. મધ્ય ગુજરાતમાં ઘણા બધા ભીલ સરદારો હતા. જેમ કે અમદાવાદમાં તમે નામ સાંભળ્યું, આસાવલ ભીલનું શાસન હતું. એને જ કર્ણદેવ સોલંકીએ હરાવી અને કર્ણાવતી શહેર વસાવ્યું. ઓકે. એટલે આજે આપણે કહેતા હોય કે કર્ણાવતી નામ કરો કર્ણાવતી. એટલે પહેલાં એનું નામ કર્ણાવતી એટલે હતું. પહેલાં અહીંયા ભીલ સરદારનું રાજ હતું. તો ટૂંકમાં એ ત્યારે છૂટા છૂટા રજવાડાઓ અને ભીલોના શાસન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધારે હતા. સર, પોળોના જંગલો વિશે તમે સાંભળ્યું હશે અને લોકોએ બી સાંભળ્યું હશે. એમાં જે ખંડેરો છે બધા, યસ. ત્યારે એનો ઇતિહાસ કયા રાજાથી કનેક્ટેડ છે? જો સાહેબ એનો અત્યારે ઘણીવાર તમે એના વિશે વાંચો ને પોળોના જંગલોમાં, એ વિજયનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો રણવાવ નદી નીકળે એની અંદરથી. એ મંદિરો બહુ જૂના નથી એટલા બધા. એ સલ્તનત કાળમાં બનેલા છે. ઓકે. એને આભાપુરના મંદિરો કહે છે લોકો. સદેવત સાવરલિંગા એક અમર પ્રેમ કથા થઈ ગઈ છે ત્યાં. તો એના મંદિરો છે બધા એમ કહે છે. પણ એ મંદિરો ખંડેર થઈ ગયા છે. એટલે એનો ઇતિહાસ એ નથી મળતો કે કોને બનાવ્યા છે. એવા ઘણા બધા આપણી પાસે એવા સ્થાપત્યો છે જે કોને બનાવીને એ આપણને નથી ખબર. પણ આજે એનું હેરિટેજ છે. ત્રિપુરા સાઈડ આપણે ભારતની અંદર જઈએ સાહેબ, તો અહીંયા ઉનાકોટી કરીને એક જગ્યા છે. ઉનાકોટી બંગાળી વર્ડ છે. એનો મતલબ થાય 99,99,999. 1 કરોડમાં એક ઓછું. હા. એટલા બધા શિલ્પ છે અહીંયા, મૂર્તિઓ છે. અને મૂર્તિઓ કોણે બનાવી, ક્યારની છે, શું છે, આનો કોઈ જ ઇતિહાસ નથી આપણી પાસે. આ જંગલમાં છે ને સર, એક યસ યસ યસ, ઉનાકોટી પથ્થરો ઉપર કોતરેલા છે આ બધા શિલ્પ. યુનેસ્કોના ટેમ્પરરી લિસ્ટમાં પણ છે. ઇન ફ્યુચર કદાચ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ હોય. સર, આવી જ એક વસ્તુ છે ને, નોર્થ ઇસ્ટમાં છે કે સાઉથ ઇન્ડિયામાં છે મને ખ્યાલ નથી, પણ મેં એક રીલ જોઈ હતી જેમાં એક ઝરણું જતું હોય છે ને, એ ઝરણું જેટલાય પથ્થરોથી થતું હોય ને એ બધા પથ્થર ઉપર શિવલિંગ બનાવેલું છે. એવી ઘણી બધી જગ્યા. હું તમને એનું આપણા ગુજરાતમાં એક ઉદાહરણ આપું. આપણે પોરબંદર જિલ્લાનો રાણાવાવ તાલુકો, અહીંયા જાંબુવાનનું ભોંયરું છે સાહેબ. તો અહીંયા એ પથ્થરોમાંથી પાણી ટપકે છે. તો જ્યારે જાંબુવાન અહીંયા હતા, કૃષ્ણ ભગવાનનો જ્યારે અવતાર થયો એ સમયની વાત, કે ત્યારે એમાંથી જેટલા બિંદુ પડે ને એનું એક શિવલિંગ બનતું.
ઓકે. એક બીજી એવી જગ્યા કાયા વરોહણ જે અહીંયા વડોદરા જિલ્લામાં છે. અહીંયા લોકો એમ કહેતા કે જમીનમાં જ્યાં ખાડો ખોદો ત્યાંથી શિવલિંગ નીકળે. પણ આ બધી બહુ એન્શિયન્ટ કદાચ વાતો હશે કે બહુ બધા વર્ષો પહેલાં. અત્યારે તો આવું કશું ક્યાંય નથી. પણ એટલે કદાચ ઘણા બધા વર્ષો પહેલાં કદાચ હોઈ શકે આવું. પણ આનો કોઈ પુરાવો ન હોય. અમુક વસ્તુ એવી છે કે એની ખાલી વાતો આપણે સાંભળેલી છે. એના વિશે કે લેખિત દસ્તાવેજ આપણી પાસે નથી કોઈ. સૌથી પહેલી રાજધાની જ્યારે ભગવાન કૃષ્ણ અહીંયા હતા ઓકે. ત્યારે કુશસ્થળી રાજધાની હતી. પછી જ્યારે પૌરાણિક સમય પૂરો થઈ ગયો, કળિયુગ શરૂ થયો અને મગધનું સામ્રાજ્ય હતું, મૌર્ય શાસન, ત્યારે ગુજરાતની રાજધાની જુનાગઢ હતી. અને પછી ત્યારે ગુજરાત હતું ને ત્યાં આનર્ત ને આવા અલગ અલગ નામો પ્રચલિત હતા. એ પછી તો આનર્ત એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આખું કહેવાતો વિસ્તાર. અને ત્યારે રાજધાની વડનગર હતી. એટલે વડનગર અત્યારે સૌથી જૂનું ને હયાત શહેર માનવામાં આવે આપણા ગુજરાતમાં. એટલે હમણાં જ અમિતભાઈ શાહ દ્વારા અહીંયા એક આર્કિયોલોજીકલ મ્યુઝિયમ લોકાર્પણ કર્યું. કેમ કે સૌથી જૂનું શહેર હોય ને ગુજરાતમાં આજે હયાત હોય તો વડનગર છે. ત્યારે આનંદપુર કહેવાતું, આનંદપુર, ઘણા ચમત્કારપુર કહેતા, બહુ બધા નામ હતા ત્યારે એના. સર ગુજરાતના કલ્ચરથી જો કોઈ બીજા સ્ટેટનું કલ્ચર તમારે કમ્પેર કરવું હોય એની રિચનેસના સાથે એમ, તો સર તમારા મગજમાં કયા સ્ટેટનું નામ આવે? રાજસ્થાન સૌથી પહેલાં તો સર. ઓકે. એની સાથે કેમ રાજસ્થાનનું સાહેબ કલ્ચર એ પોતાની રીતે એટલું જ હેરિટેજ છે સાહેબ. એ રાજપૂત રાજાઓના બલિદાન, એમની જે પરંપરાઓ, આજે એ લોકો એ કલ્ચરને પ્રિઝર્વ કરી રહ્યા છે. તો હું રાજસ્થાન છે, એમપી છે, આ બે રાજ્યો સાથે મહારાષ્ટ્ર, આપણા પાડોશી રાજ્યો છે ને એને હું ટાર્ગેટ કરી શકું કે એમનું કલ્ચર રીચ છે આપણે જેમાં, એમાં રાજસ્થાનનું મને બહુ ગમે કલ્ચર. રાજસ્થાન સર શાયદ બધા રિલેટ કરી શકશે કારણ કે બધા બહુ ફરવા જતા હોય. 100%. એમપીનું સર તમે અમને તો સમજાવો. એમપી એક બહુ મોટો વિશાળ રાજ્ય છે સાહેબ. એની સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય છે સાહેબ. એટલે એનું પોતાનું આદિવાસી કલ્ચર એટલું હેરિટેજ છે. પ્લસ ત્યાં રાજાઓના જે જૂના મોન્યુમેન્ટ્સ છે એ બધા એટલા બધા છે. પ્લસ તમે એના જે ફોક જે નૃત્ય છે, ફોક સંગીત છે, એ એટલું કલ્ચર રીચ છે. ઇવન આપણા જે જૂના પુરાવા છે પ્રાગ આદિમાનવ કાળના, જ્યારે આપણે કોઈ હસુય નહીં, આદિમાનવ હતા, તો એના રહેઠાણના પુરાવા એમપીમાંથી મળ્યા છે આપણને. અને એ આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇવન બૌદ્ધ ધર્મની વાત કરો તો સાચી જે મોન્યુમેન્ટ છે એ યુનેસ્કો છે તે એમપીમાં જ છે. તો આદિમાનવ, પછી બૌદ્ધ ધર્મ, પછી હિન્દુ ધર્મ, આજે હિન્દુ ધર્મના જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર. સાહેબ મહાકાલેશ્વર પ્રાચીન ભારતનું ગ્રીનવીચ છે. આજે કેમ આપણે લંડન ગ્રીનવીચ ઉપરથી આખા વિશ્વનો ટાઈમ ચાલે છે, હવે એ સમયમાં મહાકાલ ઉપરથી આખા ભારતનો ટાઈમ નક્કી થતો. એટલે મહાકાલ એટલે સમયના દેવ છે ને. તો એટલે એનું કલ્ચર એટલું રીચ છે સાહેબ. સર તમે કન્ટેન્ટ ક્રિએટર છો એક રીતે અને હું બી છું. આ પ્લેટફોર્મ પર બેસીને છે ને આપણા બંનેની એક જવાબદારી બને છે કે આપણે ભારતના બધા હિસ્સાઓ વિશે એક સરખી રીતે વાત કરીએ એમ અને એનો ઉલ્લેખ કરીએ, રાઈટ? પણ એક એવો હિસ્સો છે ભારતનો કે જેના વિશે વાત નથી થતી એમ. હું નોર્થ ઇસ્ટની વાત કરું છું. 100%. જે 7 સિસ્ટર્સ કહેવાય છે, બરાબર? તો સર એના વિશે કોઈ એવા ફેક્ટ્સ કે એવું કંઈ તમને ખ્યાલ છે કે જે આપણે આ સ્ટેજ ઉપર વાત કરવા? હું સાહેબ એ જ વાત કરું તમને. જે નોર્થ ઇસ્ટ સ્ટેટ છે અત્યારે, હવે ટૂંક સમયમાં લોકો આના વિશે જાણી રહ્યા છે. બિકોઝ કે સરકારની પોલિસી જ બદલાઈ રહી છે. હવે અત્યારે તમે જો સરકારનું ફોકસ નોર્થ ઇસ્ટ ઉપર બહુ બધું વધારે છે ટુરિઝમને ડેવલપ કરવા માટે. હાલમાં આપણને એક નવું વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી 2024ની અંદર લેટેસ્ટ. તો એ ત્યાંથી જ મળ્યું છે આપણને, ચરાઈદેવ મોઇદમ્સ. નોર્થ ઇસ્ટમાં આપણને વર્લ્ડ હેરિટેજ સાઇટો હતી જ નહીં સાહેબ આપણી પાસે. તો ફર્સ્ટ મોન્યુમેન્ટ અને શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાંથી. તો લોકો હવે એ કલ્ચરને જાણે ને એના માટે હવે સરકાર આ પ્રયત્નો કરી રહ્યા છે ટુરિઝમ ડેવલપ થાય. એ વખતે અહીંયા એહમ શાસકો હતા સાહેબ. એમનું પોતાનું કલ્ચર હતું અને પોતે બહુ ખાસા વર્ષ, 200 વર્ષ જેવું શાસન એમને ડેવલપ કરેલું. આજે જે મોઇદમ્સ છે ને સાહેબ, તમે પિરામિડ તો સાંભળેલા ના છે, તો એ આપણા ભારતના પિરામિડ છે. ઓકે. તો લોકોને અત્યાર સુધી નહોતી ખબર. એ સર કયા સ્ટેટમાં છે? આસામની અંદર છે. એ ચરાઈદેવ મોઇદમ્સ કહેવાય છે. આ બંગાળી વર્ડ છે. આનો મતલબ જો ગુજરાતીમાં કહી તો એમ થાય કે પહાડીઓ ઉપર ચમકતું શહેર. આનો મતલબ એવું થાય. તો એ લોકો જેમ પિરામિડનું જે કલ્ચર હતું કે એમના જે શાસકો હતા, રાજવી લોકો હતા, એમને અહીંયા રાખતા પિરામિડની અંદર એમની મનપસંદ વસ્તુઓ, સોના, જવેરાત. તો એ કલ્ચર આપણા ભારતમાંય હતું. એટલે ઘણા લોકોને આજે નથી ખબર એ વસ્તુ. તો આજે ક્યારે ખબર પડી મને, તો કે લોકોએ જ્યારે એને સાંભળ્યું કે હા આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, યુનેસ્કો સાઇટ છે, તો આજે ફોરેન ટુરિસ્ટોય આવવાના છે. કેમ કે હવે યુનેસ્કોની વેબસાઇટ ઉપર આ નામ જોવા મળશે. તો ધીમે ધીમે અને એમનું પોતાનું રીચ કલ્ચર છે. જેમ ટ્રાઇબલ એરિયા બહુ બધો છે સાહેબ અહીંયા, તો એ ટ્રાઇબલ છે. આજે તમે ભણશો ને સાહેબ તો એમના તહેવારો પરીક્ષામાં સૌથી વધારે પૂછાય.
ઉત્તર પૂર્વીય ભારતના તહેવારો. આપણા તહેવારો લોકો જાણી ગયા છે. એ તહેવારો વધારે પૂછાય છે. એટલે ધીમે ધીમે એ સ્ટેટ અમે પ્રમોટ થઈ રહ્યા છે. 5 વર્ષની અંદર લોકો એના વિશે ઘણું બધું જાણશે નવું નવું.